નમસ્કાર મિત્રો, આજે આપણે પ્લોટ સાઇઝ 30 ફૂટ બાય 30 ફૂટમાં એક નાના ફેમિલીનો સમાવેશ થઈ શકે તેવા મકાનનો નકશો જોઈશું. જેની સગવડતાઓ જોઈએ તો બેઠક રૂમ, એક બેડરૂમ એટેચ ટોયલેટ સાથે એક, રસોડું એક અને જનરલ ટોયલેટનો સમાવેશ થાય છે. જે પ્લોટની ચારે તરફ ખુલ્લી જગ્યા મળી રહે છે, તેમજ બહારથી લોખંડનો દાદર અગાશીમાં જવા માટે રાખવામાં આવેલો છે. સંપૂર્ણ હવા ઉજાસ સાથેનું આ મકાન આપને ખૂબ જ ગમશે. હવે જોઈએ તો મુખ્ય દરવાજાથી અંદર પ્રવેશતા બેઠક રૂમ, જેની સાઇઝ છે 11 ફૂટ 9 ઇંચ બાય 14 ફૂટ, જેમાં 2 બારીઓ વેન્ટિલેશન માટે મળે છે, તેમજ સોફા અને ડાઇનિંગ સ્પેસ પણ મળી રહે છે. બેઠક રૂમમાંથી બેડરૂમમાં જતા બેડરૂમ 11 ફૂટ બાય 12 ફૂટનો, જેની અંદર ડબલ બેડ, ટીપોય, ડ્રેસિંગ ટેબલ જેવી વ્યવસ્થાઓ કરતા પણ બેડરૂમમાં ઘણી ખુલ્લી જગ્યા મળી રહે તેવો બેડરૂમ છે, જેને એટેચ ટોયલેટ 5 ફૂટ બાય 6 ફૂટનું આપવામાં આવેલું છે. બેઠક રૂમમાંથી રસોડામાં જતા રસોડું 8 ફૂટ 6 ઇંચ બાય 8 ફૂટ 9 ઇંચનું મળી રહે છે, જેમાં એક વ્યવસ્થિત પ્લેટફોર્મ, સિંક અને પાણિયારું આવેલું છે, તેમજ ફ્રીજ માટેની જગ્યા પણ મળી રહે છે. હવે બેઠક રૂમમાંથી પેસેજ દ્વારા જનરલ ટોયલેટમાં જઈ શકાય છે. જનરલ ટોયલેટની સાઇઝ 6 ફૂટ બાય 6 ફૂટની છે, તેમજ એક દરવાજો બહારની ખુલ્લી જગ્યામાં જવા માટે, ચોકડી કે કોઈ પણ કામ માટે બહાર જવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. હવે આપણે બાંધકામને લગતી વિગતો જોઈએ તો પ્લોટની સાઇઝ છે 30 ફૂટ બાય 30 ફૂટ, એટલે કે 9.15 મીટર બાય 9.15 મીટર, જેનો પ્લોટ એરિયા થશે 900 ચોરસ ફૂટ, એટલે કે 83.64 ચોરસ મીટર, એટલે કે 100 ચોરસ વાર. હવે આ પ્લોટમાં કરવામાં આવેલ બાંધકામનો બાંધકામ એરિયા જોઈએ તો 589 ચોરસ ફૂટ થશે, એટલે કે 54.74 ચોરસ મીટર થશે અને 65.44 ચોરસ વાર થશે. હવે આ મકાનને આપવામાં આવેલ બારી દરવાજાઓની વિગત જોઈએ તો ડી દર્શાવેલ જગ્યાએ દરવાજો 4 ફૂટ બાય 7 ફૂટનો, D1 દર્શાવેલ જગ્યાએ દરવાજો 3 ફૂટ બાય 7 ફૂટનો, D2 જગ્યાએ દરવાજો 2 ફૂટ 6 ઇંચ બાય 7 ફૂટનો મૂકવામાં આવેલા છે. જ્યારે W1 જગ્યાએ બારી 6 ફૂટ બાય 4 ફૂટની, W2 દર્શાવેલ જગ્યાએ બારી 4 ફૂટ બાય 4 ફૂટની અને W3 દર્શાવેલ જગ્યાએ બારી 3 ફૂટ બાય 3 ફૂટની, તેમજ V દર્શાવેલ જગ્યાએ વેન્ટિલેશન 2 ફૂટ બાય 1 ફૂટ 6 ઇંચનું મૂકવામાં આવેલ છે. આમ બારી દરવાજાઓ સાથે સંપૂર્ણ હવા ઉજાસ સાથેનું મકાન મળી રહે છે. આ મકાન બનાવવા માટે સુપરસ્ટ્રક્ચરના બાંધકામ માટે અંદાજિત જરૂરી માલસામાનની વિગત જોઈએ તો ઈંટો 1475 નંગ, સિમેન્ટ 89 થેલી, લોખંડ 1030 કિલો, કપચી 360 ઘનફૂટ અને રેતી 265 ઘનફૂટની જરૂરિયાત પડી શકે છે. મિત્રો, હવે પછીના એપિસોડમાં આપણે 25 ફૂટ બાય 50 ફૂટના પ્લોટમાં 2 બેડરૂમ, એટેચ ટોયલેટ, ગાદલાના કબાટ સાથેના, એક બેઠક રૂમ,
એક રસોડું, ડાઇનિંગ, સ્ટોર અને વોશિંગની વ્યવસ્થા સાથેનું, એક જનરલ બાથરૂમ, એક જનરલ સંડાસ, પાર્કિંગ, ખુલ્લી ફળી તેમજ દાદર મકાનની અંદરથી તેમજ દાદર રૂમ સાથેની વ્યવસ્થા સાથેનો પ્લાન જોઈશું. મિત્રો, આપને આપના કોઈ ચોક્કસ માપના પ્લોટ માટે પ્લાનની જરૂરિયાત હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી અનુકૂળતા અનુસારના એપિસોડમાં મૂકવામાં આવશે. આપના પ્લોટના માપ તેમજ જરૂરિયાત કોમેન્ટમાં જણાવજો. મિત્રો, આવી જ ઉપયોગી માહિતીઓ મેળવતા રહેવા બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા બાય હરેન્દ્ર ચુડાસમા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.